નમો નમઃ. હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, નમો નમઃ એટલે કે સંસ્કૃતિ શરૂઆત કરવાનું કારણ એ હતું કે આજે આપણે એ જગ્યાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જ્યાં આજે સંસ્કૃત ભારતીનું પ્રાંતીય સંમેલન હતું. તો એમાંથી વિવેકભાઈ મારી જોડે છે. વિવેકભાઈ, ખાસ કરીને શું આયોજન હતું અને કેવી રીતે આખું સંપૂર્ણ કાર્યક્રમ હતો? સંસ્કૃત ભારતી એટલે કે વૈશ્વિક લેવલે એક એવું કામ કરે છે કે ઘર ઘર સુધી આજે સંસ્કૃત ભાષા છે, ઘર ઘરની આમ તો દરેક વ્યક્તિ સુધી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સંસ્કૃત ભારતી એકદમ આ કાર્ય કરી રહી છે. ત્યારે દર 3 વર્ષે આ પ્રાંતીય સંમેલન યોજાય છે. પહેલા જનપદનું જિલ્લાઓનું સંયોજન હોય, ત્યારબાદ પ્રાંતનું સંમેલન હોય અને ત્યારબાદ અખિલ ભારતીય હોય. એટલે જે આ જનપદ સંમેલન આપણે હમણાં જ મોરબીમાં થયું, ત્યારબાદ હવે પ્રાંતીય સંમેલન પણ આ વખતે મોરબી જિલ્લાએ યજમાન તરીકે સ્વીકાર્યું છે. અને આજે આજ સવારથી આનું ઉદ્ઘાટન થયું, સંસ્કૃત પ્રદર્શનીનું ઉદ્ઘાટન થયું. આની અંદર સંસ્કૃત અનુરાગીઓ 5 વિભાગ એટલે કે જુનાગઢ, રાજકોટ, કચ્છ, ભાવનગર અને આ 5 વિભાગ થઈ અને ટૂંકમાં 16 જેટલા જિલ્લાઓ છે જે પશ્ચિમ ગુજરાતની અંદર આવે છે. આપણું સૌરાષ્ટ્ર પ્રાંત છે. તો આ સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રાંતીય સંમેલન આજે અને આવતીકાલે આની અંદર 500 જેટલા સંસ્કૃત અનુરાગીઓ આવેલા છે. અને અહીં સંસ્કૃતના તમામ સત્રો ચાલશે, અલગ અલગ પ્રકારે ગોષ્ઠી થશે, વિભાગ સહ ગોષ્ઠી થશે કે આગળ જતા આવતા વર્ષોમાં આપણે સંસ્કૃતને લઈને કેવા કેવા કાર્ય કરવાના છે, વિશ્વ સ્તરે આપણે કેવી રીતે પહોંચવાનું છે. આપણે આજે આ વિશ્વ છે એને આપણે એક વૈશ્વિક દેશ જેને કહીએ, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે અને આપણે કેવી રીતે પાર કરીશું, તો કે સંસ્કૃત અને સંસ્કૃતિ થકી થશે. તો એના માટેનું ઘણું બધું આ કાર્ય કરી રહી છે. કેટલા લોકો આમાં ભાગ લીધો છે? અત્યારે 500 જેટલા વ્યક્તિઓ અહીંયા હાજર છે સ્થળ ઉપર, કે એટલા લોકોએ રજીસ્ટ્રેશન 500 થી પણ વધુનું થયું છે. પણ એમાંથી કોઈને કોઈ કારણોસર 2 દિવસ માવઠાનું આગાહી છે, તો એના લીધે કંઈક ને કંઈક અસરોથી એ લોકો નથી આવી શક્યા. પણ છતાં પણ એ લોકો પોતાની રીતે કંઈક ને કંઈક પ્રયત્નશીલ છે જ. જી, તો આવી રીતે સંસ્કૃત અને સંસ્કૃતિથી વિશ્વની અંદર આપણા દેશનું નામ અને આપણા લોકોની સંસ્કૃતિ પહોંચે એ અર્થે સંસ્કૃત ભારતીનું આ પ્રાંતીય સંમેલન યોજવામાં આવ્યું હતું. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.